ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે મિત્રો. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે. અચ્છા, અને આજનો વ્લોગ તો આપણે આપણા ધાબા પરથી સ્ટાર્ટ કરી રહ્યા છે. ઠીક હે. અને જોઈએ ભાઈ કે આજના દિવસમાં શું થાય છે. બાકી સવારના પોળમાં આપણે પેલા ચકલોને દોણા નાખી દઈએ. સમજ ગયા. તો ગાઈઝ ચકલોને દોણા નાખી દીધા છે. હવે ઘેર જઈને ફર્સ્ટ ક્લાસ ચા બનાવીને પી લઈએ. ગાઈઝ મસ્ત મજાનું પાણી ઉકળવા માટે મૂકી દીધું છે. અને જુઓ મારો ભાઈ અત્યારે હાલ દૂધીનો જ્યુસ બનાવી રહ્યો છે. અને હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું કરો છો સવારના પોળમાં? દૂધીનો જ્યુસ બનાવું છું અત્યારે. કેમ? એનાથી પેટ સાફ રહે બરાબર. અને શરીરના જે બધા કુદરતી જે અંદર બધા ફસાઈ રહ્યો ને બધું બહાર નીકળે. ટોક્સિક ટોક્સિન નીકળે બધા. બરાબર. સારું સારું. તો જુઓ અમે પણ અમારા માટે મસ્ત મજાની ચા બનાવી રહ્યા છે. ચા પીને શરીરમાં બધા જે ટોક્સિન બધા ભરાઈ રહ્યા હોય ને એ બધા લપ લેકર બહાર આવી જાય. ઘર ભેગું થાને. ગાઈઝ મારા મમ્મી બ્રશ કરી લીધો છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. શું ચાલે છે સવારના પોળમાં? કચરો કાઢ દેશી. કચરો કાઢો છો? શું કે દીદી ખીચડી હોય રાતની ખીચડી આપણે? બિલાડીએ બગાડી હતી. ઓહો, નગવા ગાયલી ખીચડી ખાવે તો બહુ મજા આવી જાય છે મિત્રો. જુઓ ગાઈઝ મારા ફાધર પણ ઘેર આવી ગયા છે. ફાધર જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण, जय माता जी. જય માતાજી. કેમ આજ તો બંડી વરાણે? बस ठंड तो चला गया और गर्मी की मौसम आ गई. વાહ ભાઈ. सबको गर्मी में रहना चाहिए. હા बर्फ पियो, હા, रस पियो, बर्फ पियो. વાહ ભાઈ. બઢિયા, આ બાજુમાં ઓય ઠંડી છે અહીંયા. જ્યુસ પીઓ. इसको ठंड लगती है, वो बुढ़ा हुआ है इसलिए. ગાઈઝ ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ. વિક્રમભાઈ પણ તૈયાર થઈ ગયા છે. વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ખાઈ ભાઈ આયા? હાવ શું જમીન આયા? વાળોલ વાલોર. શું જવું છે આજ આપણે? મોડાસા. મોડાસા જવું છે? સમ હું ખબર એટલે હું શું થાય છે? બંધ કર, બંધ કર, બંધ કર. જુઓ ગાઈઝ અમારે એલાર્મ મેલ્યું છે. હાર્દિકભાઈ હે ને એલાર્મ મેલ્યું એટલે હે હું ખબર. ફોન તો ઉડી ગયો છે ને શું ગાય તાણ પછી. તો ગાઈઝ આજે આપણે નીકળ્યા છીએ મોડાસા. અને જોઈએ ભાઈ કે મોડાસા સમ જવાનું છે. તમે બધા વ્લોગમાં બન્યા રહેજો, બરાબર છે? તો તમને જોવા મળી જશે. બાકી આજે ભાઈ ફૂલ મોજ આવી જવાની છે. કારણ કે વિક્રમભાઈ છે બાઇક ચલાવી લેવાના છે. હું બાળને કાઢુંગા. એમના પાછળ હું બેસી ગયો, બરોબર છે? કે બૈરી જેમ બેસી ગઈ મોમ કરી. એ બેસે તો તારે ભૂઈ સમ જામ ને બમ. હમ હમ તે હું હાલો કાઢી દઉં. કાઢી દે. ગાઈઝ વિક્રમસિંહ જગતસિંહ પરમાર ગાડી પર બેસી ગયા છે. જુઓ ભાઈ વિક્રમભાઈ આગળ બેસી ગયા, આપણે બધા પાછળ બેસી જઈએ. હાથી તમારા પાછળ બેસી હતી. હું હેડીને આવું છું. હાથી તું હેડી ના એ વિક્રમ નહીં આવે તું મને ઉતરા. એટલે ચલાઈ લે તું ક્યાં તો રમતા હા ચલાઈ લે જમ લે હું થીમ તો કે હું સો કાપડી ભૂઈ પર ગયા તો વાંધો નહીં. ગીર પાડતા તને ફાવ છે? ના પેલા ઘેર માં જવા દે ને એવી દોડ આવે ને ભમ ભૂમ ભૂમ. એટલે પાછળ અમારા કાકુ આયા. ઓહો, ચારનો પોટલો લઈને જોરદાર મહેનત કરું છું. ઘાસ લઈને ગુજરાતના પ્રથમ ખેડૂત કહેવાય છે. ચલો તો ગાઈઝ અમારા હયાન ચોક ને રહેશે. હયાન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. છો નીકળ્યું લે ગબે ચમ દા લેવા તને શું થયું દેવારી? જલ્દી ઈ હાથમાં શરદી થઈ છે? ના સારું દવા લઈ લે હો. અને ના માટે તો પછી કુંટો માર દેવાનો. કાઢ નાખ રેસારી મને મને હું ચાંદ જાય પછી. બસ હડો 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 હડો. ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ મોડાસા. અને આપણે આપણું બાઇક અહીંયા ભાઈ પાર્કિંગ કરી દીધું છે. અને આપણે જવાનું છે ભાઈ, તમે પાછળ એક જોઈ શકો છો ભાઈ, હેલો કિડ્સ વેરમાં નાના બાળકોની શોપ છે. તો ત્યાં જઈએ અને સરસ મજાનું શૂટિંગ કરીએ. તો ગાઈઝ ફાઇનલી આપણે ભાઈ પ્રમોશનનું શૂટિંગ પતાઈને આવી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર મોડાસામાં. આજે ભાઈ આપણે સ્વામિનારાયણ મંદિર વિઝિટ કરવાનું છે. એના પહેલા અત્યારે હાલ લગભગ 1:30 વાગી ગયો છે. થોડી ભૂખ લાગી છે તો જોઈએ ભાઈ કે અંદર શું મળે છે. બાકી એક વખત અમે જતા એક્વાલેન્ડ વોટર પાર્ક, મને યાદ છે હાર્દિકભાઈ એ સ્વામિનારાયણનું ખાધું હતું. બઢિયા ખાવાનું હતું એકદમ. કેવું ખાવાનું હતું? મસ્ત ખાવાનું હતું. શુદ્ધ ભોજન હતું એકદમ. એકદમ શાકાહારી સાત્વિક ભોજન હતું. સાત્વિક ભોજન હતું. પ્લસ વાત તો અમે ત્યાં એક મને જોરદાર વાત જાણવા મળી હતી કે બાજુમાં જે સ્વામિનારાયણ મંદિરના જે પેલા ગુરુજી ખરા કે એ કઈ રીતે ખાતા હતા, યાદ છે તમને? એ એવું હતું કઈ કોઈ સ્વાદ નહીં. દરેક વસ્તુ ભેગી કરીને ખાવાનું. દરેક વસ્તુ પાણી બધું ચોખા હોય કે જે પણ વસ્તુ હોય ને એ બધી મિક્સરમાં મિક્સ કરી નાખવાની અને પી જવાનું છે.
મતલબ કોઈ સ્વાદ ના આવવો જોઈએ, બરાબર છે. તો ચલો આપણે સ્વામિનારાયણ મંદિરમાં પહેલાં કેન્ટીનમાં જઈએ અને સરસ મજાનું ભોજન કરી લઈએ અને પછી સ્વામિનારાયણ મંદિર એક્સપ્લોર કરીએ. જુઓ વિક્રમભાઈ ને તમે, વિક્રમભાઈ શું થયું? કોઈ નહીં, આજે મજા આવશે ને? હું શું ઉપરીજી, ના ના, આજ મજા આવશે કે? શું ખબર. બોલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એ શ્રીમન નારાયણ 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 એ સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ એ સ્વામી નારાયણ નારાયણ નારાયણ. મિત્રો સ્વામિનારાયણ મંદિરના કેન્ટીનમાં આપણે આવી ગયા છીએ. થોડી વાર રાહ જોઈએ શું શું ઓર્ડર કર્યો છે. ઓર્ડર આવ્યા પછી તમને બતાવીએ, બરાબર છે. બાકી એકદમ શાંત વાતાવરણ છે અને આજે ભાઈ પહેલી વાર આપણે સ્વામિનારાયણ મંદિરનું જે કેન્ટીન આવે છે એનું ભોજન જમવાના છીએ. ગાઈસ ફાઇનલી આપણે મંગાવી દીધા છે ચાવલ, દાલ અને એક છાશ મંગાવી દીધી છે. બાકી સામે હાર્દિકભાઈ રોટલી, દૂધીની સબ્જી અને છાશ મંગાવી છે અને વિક્રમભાઈ મંગાવ્યા છે ચણાની સબ્જી, દૂધીની સબ્જી, ખીચડી, દાળ, ભાત, રોટલી ખાસું બધું મંગાવી દીધી છે. તો મિત્રો સ્વામિનારાયણ મંદિરમાં આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને અત્યારે હાલ આપણે નીકળ્યા હતા ઘેર, પણ વચ્ચે એક ભાઈ દવાખાનું આવી ગયું છે. હૃદય રોગની કોઈને તકલીફ હોય, બરાબર છે. બીજા નંબરમાં કોઈને હાર્ટ એટેક આવેલું હોય અથવા તો છાતીમાં દુખાવા થયેલા હોય, તો આ બધા માટે એક જ દવાખાનું છે ભાઈ, અરવલ્લી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ. તમે જોઈ શકો છો ભાઈ, મોડાસામાં શામળાજી હાઈવે પર આવેલું છે. તો ગાઈઝ ફાઇનલી આપણે ભાઈ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને પાછા આવી ગયા છીએ સ્વામિનારાયણ મંદિરમાં. આજે કીધું સ્વામિનારાયણ મંદિર આપણે એક્સપ્લોર કરીએ. તમે જોઈ શકો છો ભાઈ, સરસ મજાનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બનાવેલું છે. આપણે અંદર જઈએ અને જોઈએ કે ભાઈ કેવું મંદિર બનાવેલું છે, બરાબર છે. બાકી જમવાનું આપણે જમ્યા, એક નંબર મજા આવી ગઈ મારા ભાઈ. ટેસ્ટ પણ એક નંબર હતો અને ના નડે, શરીરમાં કોઈ પણ તમને આડઅસર ના થાય એવું જમવાનું હોય છે, બરાબર છે. બાકી હાર્દિકભાઈ પણ જમ્યા. હાર્દિકભાઈ કેવું લાગ્યું? ભાઈ સરસ હતું ખાવાનું તો. હા, બધું વસ્તુ ખાવાની સારી હતી. મેં વધારે મરચું હળદર્યું, મતલબ વધારે મસાલા નહોતા એટલે મજા આવી ખાવાની. અને 2 ગ્લાસ છાશ પીધી એટલે ખાધેલું તો પછી જ જોઈ મારું. અને હવે ઊંઘ ચડી છે એટલે ખાટલું મળે ઊંઘી ગયો. હા. બાકી જુઓ તમે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર, બહુ જ મસ્ત મંદિર બનાવેલું છે, બહુ જ વિશાળ. ગાઈઝ અહીંયા એક સસલું જોવા મળ્યું છે, ઓછો ખંતાઈ ગયું છે. આ એરી જુઓ, તમને બતાવીએ. જોયું ગાઈઝ, સસલું છે મસ્ત. લે 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 છછું. જુઓ ગાઈ સસલું પકડી લીધી છે. જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં છો? મસ્ત સસલું છે. એ હાર્દિકભાઈ પકડી લે. હા હા ભાઈ 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 અડવા જ દે છે, એવું લાગે છે. હા હા મજા આવશે લે. હું હા એ પહેલી વખત સસલું હાથમાં પકડી છે. આટલા જ હીરામાં હીરામ લાવો. અરે ગાઈ બીજું આવી રહ્યું. આ દોડી દોડી. વિક્રમ ધ્યાન નહીં, વિક્રમ એવું ના કરતો. વિતારતો નહીં વિક્રમ. વિક્રમ કાઠવા જો કોઈ હરી ના કરતો. વિક્રમ છે મજા આવે છે. મજા આવે છે. પહેલી વખત સસલું આપણે આ રીતે જોઈ હાથમાં પકડતું. બાકી સસલું હાથમાં ના આવે આમ તો. દોડી દોડીને મરી જાય તો હાથમાં ના આવે. વિક્રમ છે મજા આવે છે. મજા આવે છે ખરેખર. હા. સસલું ખબર છે દોધ ભરે પાછું. અને આ જપ્પમાં પેલું પકડી રાખ. સસલું ડૂસો ભરે ખબર છે. ખબર અમારે પોતા મૂકવું છે. એટલે પોદરા મૂકવું હે. હા. ઓહો. અરે આ પાછું ત્રીજું આવ્યું, ત્રીજું. અરે એમ કેટલો સસલો છે? ખાસો છે. અરે આ જોર કહેવાય. તાન સસલોના કોનર વધે છે. વાહ ભાઈ વાહ. ડૂસો ના ભલે હાર્દિક. ભાઈબંધ થતું. હાય છછુ. છછલું બા થથલું થથલું. થથલું. ગાઈઝ માર ભાઈ પેલા નો નહોતું ને ત્યારે એને સસલું બોલતો નહોતું આવડતું, એટલે એ બહુ કહેતો હતો થથલું. થથલું. અને આજે થથલું મળ્યું સાથમાં. હા, અને આજે ફાઇનલી થથલું હાથમાં પકડી લીધી છે સસલાએ. થથલા સસુ. તો ગાઈ સસલાને તો ભાઈ મુક્ત કરી દીધું, બરાબર છે ને, આઝાદ કરી દીધું. અને સસલાના જે બધા બનાવેલા છે દળ એ અમે તમને બતાવીએ. એટલે કે એક પ્રકારે સસલાનું ઘર. તો ગાઈઝ તમે જોઈ શકો છો ભાઈ, માટલો મેં લીધો છે. માટલાના અંદર સસલો બધો રહેતો હોય છે. આ એમનો દળ છે. બાકી અહીંયા ભાઈ પાણી પણ મૂકેલો છે. પાણી પી શકે ને અહીંયા મસ્ત મજાની બા ફરી શકે. અહીં જુઓ વિક્રમભાઈ મૂકવા માટે આવ્યા. જમીન મૂકી દો વિક્રમભાઈ. હા પોચામાં. પાંજરા મૂકી દીધું. સરસ સરસ. તો જુઓ ગાઈઝ અંદર આપણે આવી ગયા છીએ, તમને એકદમ લાઈવ બતાવીએ. જુઓ ભાઈ બધા સસલાના મોટા મોટા દળ બનાવેલા છે, એટલે માટલાના બનાવેલા છે. જો એક સસલું અંદર જતરી છે. હા એ મસ્ત સસલું અંદર જતરી છે. તો ગાઈઝ સ્વામિનારાયણ મંદિરમાં આવ્યા હતા અને અમારા બધા સબસ્ક્રાઈબર મળી ગયા છો. પહેલા તો બધાને જય સ્વામિનારાયણ. जय स्वामीनारायण કેમ છો બધા? મજામાં? તો વિડીયો જોવો છો મારા? જોજો બરાબર. બાકી કેવું ચાલે છે કયો? વિડીયો અમારા કેવા ગમે છે તમને? ગમે છે ને? બરાબર બરાબર. બસ આપણે એ જ જોઈએ, બરાબર. તો એ બધા સપોર્ટ કરતા રહેજો. અને યુટ્યુબ પર તમે હજુ સુધી મારો વિડીયો ના જોયો તો જોતા આવજો.
હો ને તો એ બધા કાલે આવી જશે બ્લોગમાં પાછા બરાબર ચલો તાન જય સ્વામિનારાયણ ચલો ગાઈઝ આપણે નીકળ્યા છીએ ઘેર બાકી વિક્રમભાઈ પૂછશે વિક્રમભાઈ છે મજા આવી વિક્રમભાઈ બોલો શું જમ્યા દાળ ભાત શાક અને રોટી એનું શાક હતું તે દૂધીનું દૂધીનું હા અને ચણાની સબ્જી ના જમ્યા સનાની સબ્જી ખાધી હા કેવી લાગી એક ગળી ગળી અને હા ને રોટલી નથી ને તે દૂધી શાકી મેં કરી દઉં જુઓ ગાઈઝ વિક્રમભાઈ તો ફોર્ચ્યુનરમાં બેસી ગયા છે એટલે કોને કરેલી ફોર્ચ્યુનરમાં બેસી દઉં એમાં ફોર્ચ્યુનર હા 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 પેલા ભાઈ જય માતાજી જ ગયા જય માતાજી જય માતાજી ગાડી નંબર 3635 કે ગાડી નંબર 735 તે શું કરવાનું છે હા એવી હે લઈ લઈએ હાલ થાય તો લાખ રૂપિયા મેં જય બે અરે બે હકતે લે જરૂર ને તારે આ તેમ જો જવાન થાય ને તો કે જી ગાઈઝ વ્લોગ એન્ડ કરવાનો સમય આવી ગયો છે વિક્રમભાઈ આજે તમે સ્વામિનારાયણ મંદિરે આયા મોડાસા તમે જોયું તો તમને કેવી મજા આવી મજા તો આવી અને સસ્તા આવ્યો રમનો ખણે છે ઓહો લવણો ખણે છે તાને હાર્દિકભાઈ ને પૂછો ગમે હતા તે તું ખાઈ છે ના મટી ગયું એ તો લવણો તો ખર જ કર બોબ ખાઈ દીધી બોબ તા એ પણ સસલાન ગોડહરી કરો તો લવણો નાખણા તો ઉય 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 હે બાપા બાપજી માફ થઈ ગઈ વિક્રમ બોલો સ્વામિનારાયણ મંદિરમાં જ્યાં આપણે હા. જમવાની કેવી મજા આવી મને મજા આવી ગઈ હું ખાતું હતું એ હું ભૂલી ગયો પાછું મૂચાક રોટલી હા અને દાળ અને ભાત અને હા સણાનું શાક સણોનું શાક અને આ દૂધી હતી ને હા તે મેં ગરજ્યો આખી આહા તાન તો હવારી તો ગાઈઝ આજનો બ્લોગ ગમે અરે બસ લે એ વિક્રમ ગીત ગાય લે ખેડતા નામ નહીં ગાઉંગા. ના મૂડમાં લાગે વિક્રમ યાર ગીત ગાય લે ખેડતા નામ ડીન 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 ડે 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 કરું દીવા તે તારી જોડે કરવા તે વિવાહ ગમતું નથી કોઈ તારા જીવું તે તારી જોડે કરવા તે વિવાહ વટી નખરી જા તારી કોડે નહીં કરવા વિવાહ અરે આપણે બ્લોગને એન્ડ કરી નાખડે તને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ગાઈઝ બ્લોગ ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ સીધા કાલના નવા બ્લોગમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી